Hello, good morning students. Welcome BCom SEM 5 Boys and Girls. Namaste, Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society TY BCom Semester 5th Accounting 5. First આપણે જોયું યુનિટ નંબર 4 પ્રોસેસ કોસ્ટિંગ સિમ્પલ એક જ મેથડ છે. જેટલી પ્રોસેસ કીધી હોય એટલા એકાઉન્ટ્સ બનાવવાના છે. પ્રોસેસ 1, પ્રોસેસ 2, પ્રોસેસ 3 અને ફિનિશ સ્ટોક. અને લાસ્ટમાં બનાવવાનું છે કેલ્ક્યુલેશન ઓફ એક્ચ્યુઅલ પ્રોફિટ. ફર્સ્ટ આપણે જોયું હતું ફોર્થ યુનિટ. સાવ ઇઝી છે, એક જ મેથડ છે, એના વિડીયો જોઈ લેજો. સેકન્ડ યુનિટ આપણે જોયું યુનિટ નંબર 3 ઓપરેટિંગ કોસ્ટિંગ. એમાં મેથડ એક જ છે પણ અલગ અલગ સર્વિસ પ્રોવાઈડ કરે છે. હોટલ, હોસ્પિટલ અને થિયેટર. વર્કિંગ નોટ કરવાની છે અને સિમ્પલ એક જ સ્ટેટમેન્ટ બનાવવાનું છે. સ્ટેટમેન્ટ શોઈંગ ઓપરેટિંગ કોસ્ટિંગ. એમાં આવે પર્ટિક્યુલર અને અમાઉન્ટ. પેજ કોલમનું સ્ટેટમેન્ટ બનાવવાનું છે અને બાકી વર્કિંગ નોટ. હોટલ, હોસ્પિટલ અને થિયેટરની સર્વિસ પ્રોવાઈડ કરે છે. એના પણ આપણે સમજ્યું. એના પછી થર્ડ જોયું સિંગલ એન્ટ્રી સિસ્ટમ. યુનિટ નંબર 2 ક્લોઝિંગ કેશ બેલેન્સ, ઓપનિંગ કેશ બેલેન્સ, ડેટર્સનું ઓપનિંગ બેલેન્સ, ડેટર્સની ક્લોઝિંગ બેલેન્સ, ડેટર્સ ક્રેડિટર્સની ક્રેડિટ પરચેસ, ક્રેડિટ સેલ્સ ફાઇન્ડ કરવાનું. અલગ અલગ રીતે એકાઉન્ટ ક્લોઝ કરવાના. સિંગલ એન્ટ્રી સિસ્ટમ આપણે જોયું. સમ લેન્ધી છે. ટોટલ 9 એકાઉન્ટ્સ બનાવવાના આવે છે. ફર્સ્ટ opening balance sheet, second bills receivable, third bills payable, fourth debtors account, fifth creditors account, sixth cash, seven trading, eight profit and loss account અને લાસ્ટમાં 9 closing cash closing balance sheet. ટોટલ 9 એકાઉન્ટ સિંગલ એન્ટ્રી સિસ્ટમમાં પ્રિપેર કરવાના છે. એના પછી જે રીતે એન્ટ્રીઝ અને ટ્રાન્ઝેક્શન કીધું હોય એ રીતે તમારે ઓપનિંગ ક્લોઝિંગ ફર્સ્ટ લખવાના. એના પછી ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી આપવાની છે. નેક્સ્ટ એના પછી આપણે અત્યારે જોયું ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ. એમાં ફર્સ્ટ તમારે વર્કિંગ નોટ કરવાની છે અને લાસ્ટમાં એક જ એકાઉન્ટ બનાવવાનું છે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ. કેટલા કોલમ આવે છે? ડેટ, પર્ટિક્યુલર, ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ અને કેપિટલ વેલ્યુ. આજે લાસ્ટ સેશન છે. કોઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:30 to 1 માં ઓનલી મેસેજ કરીને પૂછી શકો છો. એક સ્ટેટમેન્ટ છે કે જે આપણે પેજ નંબર 55 સમ નંબર 31 માં વર્કિંગ નોટ લાસ્ટ સેશનમાં આપણે જોઈ છે. એનું ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ બનાવવાનું બાકી છે. એક એકાઉન્ટ આપણે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ બનાવી લઈએ, ત્યારબાદ સિલેબસ કમ્પ્લીટ. જે સમ હોમવર્કમાં આપ્યા છે એ સમ અને જેટલા સમ કરાવ્યા છે એના ફૂલ વિડીયો જોઈ લેજો. કોઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ કેવી રીતે બનાવવાનું છે? જે પ્રમાણે કીધું છે એ રીતે 9% ગુજરાત ગવર્મેન્ટ સિક્યોરિટી એકાઉન્ટ. બુકમાં લખ્યું છે એ શેડિંગ તમારે લખવાનું છે. 9% ગુજરાત ગવર્મેન્ટ સિક્યોરિટી એકાઉન્ટ. ડેબિટ, ક્રેડિટ. ફર્સ્ટ કોલમ ડેટ, સેકન્ડ પર્ટિક્યુલર, થર્ડ ફેસ વેલ્યુ, ફોર્થ ઇન્ટરેસ્ટ, ફિફ્થ કેપિટલ વેલ્યુ. જેટલું ડેબિટ બનાવ્યું છે સેમ એટલું જ ક્રેડિટ બનાવવાનું છે. ડેટ, પર્ટિક્યુલર, ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ અને કેપિટલ વેલ્યુ સીવી. ફર્સ્ટ આપણે બુકમાં આપ્યું છે 1/4/2017. 1/4/2017 ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ બેલેન્સ. ફેસ વેલ્યુ બુકમાં આપી છે ઉપર પેરેગ્રાફમાં 1,60,000, 1,60,000 એ આપણે લખ્યું ફેસ વેલ્યુના કોલમમાં. એના પછી એમાં આપી છે બુક વેલ્યુ
આપણે એને કેપિટલ વેલ્યુ કહો કે બુક વેલ્યુ કહો, બે એક જ છે. બુક વેલ્યુ આપી છે સિક્યોરિટીની 1,84,000, 1,84,000. અને ઓપનિંગ અક્રુડ ઇન્ટરેસ્ટ આપણે સ્ટાર્ટિંગમાં જે ફર્સ્ટ વર્કિંગ નોટ કરી છે, ઓપનિંગ ઇન્ટરેસ્ટ 1,60,000 ઉપર આપણને ઓપનિંગ અક્રુડ ઇન્ટરેસ્ટ મળ્યું છે 3,600. એ આપણે લખીએ છીએ 3,600 ઓપનિંગ બેલેન્સના ઇન્ટરેસ્ટના કોલમમાં 3,600. ફેસ વેલ્યુ 1,60,000, ઇન્ટરેસ્ટ 3,600, કેપિટલ વેલ્યુ 1,84,000. જે રીતે આપણે વર્કિંગ નોટ કરી છે એ જ પ્રમાણે એકાઉન્ટ્સમાં એન્ટ્રી આપવાની છે. પરચેસ હોય તો ડેબિટ સાઈડ અને સેલ્સ હોય તો ક્રેડિટ સાઈડ. એના પછી આપણે ઓપનિંગ અક્રુડ ઇન્ટરેસ્ટ પછી નેક્સ્ટ વર્કિંગ નોટ કરી છે 1/5/2017 એક્સ ઇન્ટરેસ્ટ પરચેસ. પરચેસ છે તો ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ. ફેસ વેલ્યુ કેટલી છે 80,000, તો ફેસ વેલ્યુના કોલમમાં 80,000. ઇન્ટરેસ્ટ કેટલું મળ્યું છે 2,400 અને કેપિટલ વેલ્યુ 78,000. આની એન્ટ્રી આપણે આપીએ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં. 1/5/2017 પરચેસ છે તો ડેબિટ સાઈડ 1/5/2017 ટુ બેંક એકાઉન્ટ. ફેસ વેલ્યુ 80,000, ઇન્ટરેસ્ટ 2,400 અને કેપિટલ વેલ્યુ 78,000. એના પછી નેક્સ્ટ 1/5 પછી આપણે જોયું 30/6 હાફ યરલી ઇન્ટરેસ્ટ. જે ઇન્ટરેસ્ટની ડેટ હોય 30/6 કે 31/12 કે ગમે તે ડેટ હોય, 31/3 હોય કે 30/9 હોય, કોઈ પણ ઇન્ટરેસ્ટ હોય હાફ યરલી, એ ઓલવેઝ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. 30/6 બાય બેંક ખાલી ઇન્ટરેસ્ટના કોલમમાં 10,800. ફેસ વેલ્યુમાં ડેશ, કેપિટલ વેલ્યુમાં ડેશ. કેટલું આવ્યું છે 10,800, એની એન્ટ્રી આપી. એના પછી નેક્સ્ટ છે 1/7/17 કમ ઇન્ટરેસ્ટ પરચેસ. પરચેસ છે તો ડેબિટ સાઈડ. ફેસ વેલ્યુ 60,000, ઇન્ટરેસ્ટ 0 અને કેપિટલ વેલ્યુ 61,200. ડેબિટ સાઈડ લખીએ છીએ 1/7/2017 પર્ટિક્યુલરમાં ટુ બેંક. ફેસ વેલ્યુ 60,000, ઇન્ટરેસ્ટ 0 છે તો ડેશ અને કેપિટલ વેલ્યુ 61,200, 61,200. એના પછી 1/9/17 સેલ્સ છે તો ક્રેડિટ સાઈડ. 1/9 ક્રેડિટ સાઈડ બાય બેંક. 1/9 કમ ઇન્ટરેસ્ટ સેલ્સ. સેલ્સ છે તો ક્રેડિટ સાઈડ. ફેસ વેલ્યુ 1,00,000, ઇન્ટરેસ્ટ 1,500 અને કેપિટલ વેલ્યુ 97,000. 1/9 બાય બેંક. ફેસ વેલ્યુ 1,00,000, ફેસ વેલ્યુના કોલમમાં ઇન્ટરેસ્ટ 1,500, ઇન્ટરેસ્ટના કોલમમાં અને કેપિટલ વેલ્યુ 97,000 કેપિટલ વેલ્યુના કોલમમાં. એના પછી નેક્સ્ટ 16/10 કમ ઇન્ટરેસ્ટ પરચેસ. પરચેસ છે તો ડેબિટ સાઈડ. ફેસ વેલ્યુ 1,20,000, ઇન્ટરેસ્ટ 3,150, કેપિટલ વેલ્યુ 1,12,650. ડેબિટ સાઈડ ડેટ લખીએ છીએ 16/10/2017 પર્ટિક્યુલરમાં ટુ બેંક. ફેસ વેલ્યુ 1,20,000, ઇન્ટરેસ્ટ 3,150, કેપિટલ વેલ્યુ 1,12,650. એના પછી નેક્સ્ટ વર્કિંગ નોટ કઈ કરી છે 31/12ની હાફ યરલી ઇન્ટરેસ્ટ. એની એન્ટ્રી આવે છે ક્રેડિટ સાઈડ. ઓનલી ઇન્ટરેસ્ટની, સ્ટોકની ક્યાંય એન્ટ્રી આપવાની નથી. ઇન્ટરેસ્ટનો આન્સર કેટલો આવ્યો છે 14,400. ક્રેડિટ સાઈડ 31/12 બાય બેંક.
પેશ વેલ્યુમાં ડેશ, કેપિટલ વેલ્યુમાં ડેશ. ઇન્ટરેસ્ટના કોલમમાં 14,400. એના પછી નેક્સ્ટ આવે છે 16/2, 16 ફેબ્રુઆરી. એક્સ ઇન્ટરેસ્ટ સેલ્સ કરે છે તો ક્રેડિટ સાઈડ લખ્યું 16/2 બાય બેંક. ફેસ વેલ્યુ 1,60,000. ઇન્ટરેસ્ટ 1800, ઇન્ટરેસ્ટના કોલમમાં 1800 અને કેપિટલ વેલ્યુ 1,55,200. કેપિટલ વેલ્યુના કોલમમાં 1,55,200. એના પછી 31/3 ક્લોઝિંગ સ્ટોક. એના પછી ડેટ લખીએ છીએ 31/3 બાય ક્લોઝિંગ સ્ટોક. ઓનલી ઇન્ટરેસ્ટની એન્ટ્રી. કેટલું આવ્યું છે ઇન્ટરેસ્ટ? 3,600. ઇન્ટરેસ્ટના કોલમમાં 3,600. ફેસ વેલ્યુ ડેશ અને કેપિટલ વેલ્યુ ડેશ. હવે ફર્સ્ટ આપણે ઇન્ટરેસ્ટનો ટોટલ કરવાનો છે. ઇન્ટરેસ્ટનો ક્રેડિટ સાઈડનો ટોટલ આવે છે 32,100. એ ટોટલને બંને લાઈન કરવાની છે ને એ જ ટોટલ લાવવાનો છે ડેબિટ સાઈડ 32,100. એમાંથી તમે ડેબિટ અમાઉન્ટ માઇનસ કરો છો એટલે રિમેનિંગ બેલેન્સિંગ ફિગર મળે છે 22,950. 22,950. એને રાઉન્ડ કરવાનું. આપણું એકાઉન્ટ કમ્પ્લીટ થાય છે 31/3/2018. જે યરે કમ્પ્લીટ થતું હોય એ ડેટ 31/3/2018 ટુ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. ત્યાં લખવાનું રાઉન્ડ કરીને બેલેન્સિંગ ફિગર સામે ક્યાં ટ્રાન્સફર થશે? ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ એકાઉન્ટમાં 22,950. ક્રેડિટ સાઈડનો ટોટલ વધારે છે 32,100. એમાંથી ડેબિટ માઇનસ કરો. એના પછી સેકન્ડ ક્લોઝ કરવાનું છે ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુનો ડેબિટ સાઈડનો ટોટલ આવે છે 4,20,000. એ જ ટોટલ તમારે લાવવાનો છે ક્રેડિટ સાઈડ 4,20,000. બંને લાઈન કરવાની છે 4,20,000, 4,20,000. ક્રેડિટ એમાંથી માઇનસ કરો છો 2,60,000 એટલે રિમેનિંગ મળે છે 1,60,000. ત્યાં તમારે 31/3/2018 અકાઉન્ટ કમ્પ્લીટ થાય છે 31/3/2018. ત્યાં લખવાનું છે બાય ક્લોઝિંગ બેલેન્સ 1,60,000. 1,60,000 ફેસ વેલ્યુ મળી. એની આપણે કેપિટલ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે 1,60,000ની. કઈ મેથડે સ્ટોક આપવાનો છે જ્યારે કેપિટલ વેલ્યુ ફાઇન્ડ કરો છો ત્યારે જોવું જરૂરી છે. બુકમાં કીધું છે કે વેલ્યુ સ્ટોક અકોર્ડિંગ ટુ ફીફો સિસ્ટમ. ફીફો મેથડ તમારે સ્ટોક આપવાનો છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ફર્સ્ટ તમારી પાસે જ્યારે સ્ટોક આપો છો ત્યારે ઓનલી ફેસ વેલ્યુનું કોલમ જ જોવાનું રહેશે. સ્ટાર્ટિંગમાં તમારી પાસે ઓપનિંગ બેલેન્સમાં સિક્યુરિટી તમારી પાસે પડી છે ઓપનિંગ સ્ટોક 1,60,000. તમારે સ્ટોક આપવાનો છે 1,00,000. ઇનફ છે આપવા માટે તો આપણે આપી દઈએ છીએ 1,60,000 માઇનસ 1,00,000 એટલે તમારી પાસે રિમેનિંગ બેલેન્સ કેટલું રહે છે? આ 1,60,000. એમાંથી તમે કેટલી સિક્યોરિટી સેલ કરો છો? 1,00,000ની. 1,60,000માંથી 1,00,000ની સિક્યોરિટી સેલ કરો તો રિમેનિંગ રહે છે 60,000. નેક્સ્ટ તમારે આપવાના છે 1,60,000. બેલેન્સ પૂરતું નથી, જેટલા છે એટલો પહેલા યુઝ કરી. આપણી પાસે 1,60,000માંથી રિમેનિંગ બેલેન્સ વધ્યું છે 60,000. એ 60,000 તમે આમાંથી પેમેન્ટ કરી દો છો 1,60,000 માટે. એમાંથી 60,000 આપી દો છો તો હજી કેટલા ખૂટે છે દેવાના? 1,00,000. 1,00,000 તમે શેમાંથી લ્યો છો? 80,000માંથી. 80,000 સેકન્ડ સિક્યોરિટી છે એનો યુઝ કરો છો. એમાંથી 1,00,000 દેવાના છે એટલે 80,000 પણ એમાંથી પેમેન્ટ કરી દો છો. હજી કેટલા ખૂટે છે દેવાના? 20,000. 20,000 શેમાંથી લેવાના? 60,000માંથી. 60,000માંથી તમે 20,000 લ્યો છો એટલે તમે પેમેન્ટ કરી શકો છો 1,60,000નું.
જેમાંથી તમે બેલેન્સ રહ્યો છો એની સાથે તમારે ત્રિરાશિ મૂકવાની છે કે જ્યારે ફેસ વેલ્યુ 60,000 હોય ત્યારે એની કેપિટલ વેલ્યુ 61,200. ફરીને રિપીટ કરું છું, 1,60,000 ફેસ વેલ્યુ, એમાંથી તમે કેટલી સિક્યોરિટી વેચી દો છો? 1 લાખ. એટલે હવે તમારી પાસે કેટલા શેર અવેલેબલ છે? ઓનલી 60,000ના. 60,000માંથી હજી તમે બીજી કઈ સિક્યોરિટી વેચો છો? 1,60,000. એટલે ફર્સ્ટ જે 60,000 છે એ આપી દો છો, એટલે 1,60,000માંથી 60,000 આપી દીધા. હજી કેટલા દેવાના રહે છે? 1 લાખ. 1 લાખ શેમાંથી યુઝ કરો છો? 80,000માંથી. 80,000ના સ્ટોકમાંથી પણ 80,000માંની સિક્યોરિટી વેચી દો છો, સેલ કરો છો. તો હજી કેટલા ખૂટે છે દેવાના? 1 લાખમાંથી 80 આપ્યા તો 20,000. 20,000 કયા સ્ટોકમાંથી આપણે લેશું? 60,000ના. 60,000માંથી તમે 20,000 રહ્યો છો તો બાકી કેટલા રહે છે? 40,000. જે અમાઉન્ટ બાકી રહે છે એની સાથે તમારે ત્રિરાશિ મૂકવાની. શેમાંથી લીધા? 60,000માંથી. તો લખવાનું, જ્યારે ફેસ વેલ્યુ 60,000 હોય ત્યારે એની કેપિટલ વેલ્યુ આપણે લખેલી જ છે ને ફાઇન્ડ કરેલી છે 61,200. 60,000 એ 61,200, તો રિમેનિંગ બેલેન્સ કેટલું રહ્યું આપણી પાસે? 40,000. તો 40,000 એ કેટલા? એટલે તમને કેપિટલ વેલ્યુ 40,000ની આવી 40,800. બાકીનો જે સ્ટોક હતો એનો આપણે યુઝ કર્યો નથી. આ 1,20,000 છે, આ સ્ટોકનો આપણે યુઝ કર્યો નથી. એટલે 1,20,000 અને એની કેપિટલ વેલ્યુ 1,12,650. 40,000 પ્લસ 1,20,000 એટલે આ 1,60,000 થઈ ગયા. આ એ જ અમાઉન્ટ છે કે જે અહીંયા તમને ફેસ વેલ્યુમાં બેલેન્સિંગ ફિગર તરીકે મળી છે. જો એ બે સેમ થાય તો તમારો સમ સાચો. 1,60,000, 40,000 રિમેનિંગ અને બાકીના 1,20,000 એઝ ઇટ ઇઝ, એટલે 1,60,000. 40,000ની કેપિટલ વેલ્યુ 40,800. 1,20,000ની કેટલી થઈ? બુકમાં આપેલી છે, આપણે ફાઇન્ડ કરી છે 1,12,650. 40,800 પ્લસ 1,12,650 એટલે કેપિટલ વેલ્યુ તમને 1,60,000ની મળી જાય છે. આ બેનો પ્લસ કરો, 40,000 પ્લસ 1,20,000 એટલે ફેસ વેલ્યુનો પ્લસ 1,60,000. સેમ એવી જ રીતે 40,800 પ્લસ 1,12,650 એટલે 1,53,450. એ તમને કેપિટલ વેલ્યુ મળી 1,60,000ની. ફેસ વેલ્યુ જે 1,60,000 હતી એની સામે તમારે કેપિટલ વેલ્યુ લખવાની 1,53,450. એના પછી ડેબિટ સાઇડનો કેપિટલ વેલ્યુનો ટોટલ કરવાનો એ વધારે આવે છે 4,35,850. એ જ ટોટલ તમારે ક્રેડિટ સાઇડ લાવવાનો છે 4,35,850. એમાંથી ક્રેડિટ અમાઉન્ટ માઇનસ કરો છો એટલે ડિફરન્સ આવે છે 30,200. ત્યાં લખવાનું છે 31/3/2018 પર્ટિક્યુલરમાં બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ લોસ 30,200. એને રાઉન્ડ કરવાનો છે. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. પરચેસ ડેબિટ, સેલ્સ ક્રેડિટ, હાફ યરલી ક્રેડિટ સાઇડ, ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ. લાસ્ટ લીફો મેથડ એ કે છે ત્યારે જે લાસ્ટ સ્ટોક છે એને ફર્સ્ટ ગોઝ આઉટ કરવાનો છે. 1,20,000નો જે સ્ટોક છે એને તમારે પહેલા આપી દેવાનો 1 લાખ દેવા માટે. આમાં તમે 1,60,000માંથી આપ્યો છો. લીફો મેથડ કે તો 1,20,000માંથી પેમેન્ટ કરવાનું છે. અહીંયા સમ અને સિલેબસ બંને કમ્પ્લીટ થાય છે. 4 યુનિટ્સ. ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ, સેકન્ડ સિંગલ એન્ટ્રી યુનિટ, થર્ડ ઓપરેટિંગ કોસ્ટિંગ અને ફોર્થ પ્રોસેસ કોસ્ટિંગ. આ યુનિટ્સના સમ કેલ્ક્યુલેટ કરવાના છે. પ્લીઝ કેલ્ક્યુલેટ ફોલોઈંગ સમ એટ હોમ. If any query, ask between 8:30 to 1 only college timing, same as above sum, and also watch full video. Sum number 33, sum number 20, sum number 17, sum number 15, sum number 10, 9 and 3.
આટલા સમ છે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટના, સાવ ઇઝી છે. વિડીયો જોતા જજો અને સમ હોમવર્કમાં કરી લેજો. થેન્ક યુ વેરી મચ. સિલેબસ કમ્પ્લીટ. ઓલ ધ બેસ્ટ TY BCom સેમેસ્ટર 5th.